સુરતમાં રેલવે ગરનાળાથી ફૂલ માર્કેટ સુધી કચરાના ઢગલા જોવા મળતા મહાનગરપાલિકાની સફાઈ કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। સુરત શહેરમાં મહાનગરપાલિકાની સફાઈ કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ। રેલવે ગરનાળાથી ફૂલ માર્કેટ સુધીના અનેક વિસ્તારોમાં કચરાના ઢગલા જોવા મળતા સફાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ ઊભા થયા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે લાખો રૂપિયાનો વેરો વસૂલવામાં આવે છે, છતાં નિયમિત કચરો ઉઠાવવામાં આવતો નથી। કચરાના ઢગલા વધતા દુર્ગંધ ફેલાઈ રહી છે, રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે। કચરાનો નિકાલ ન થતાં કેટલાક લોકો જાતે જ કચરો સળગાવી તેનો નાશ કરી રહ્યા છે। સમગ્ર મામલે તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરવાની માંગ ઉઠી છે। આપનો પરિચય? નરેન્દ્ર નારિયા। નરેન્દ્રભાઈ, કઈ જગ્યાએ કચરા ઢગલા આવ્યા છે અને કેટલા ટાઈમથી પડેલો છે? ફૂલ માર્કેટ થી લઈને છેક સુરત રેલવે સ્ટેશન ગરનાળા સુધી, એટલે વચ્ચેના રોડ ઉપર થોડું ઓછું છે। બાકી જે કાચવાળાના ગોડાઉન છે, કાચવાળાના ગોડાઉન થી લઈને ફૂલ માર્કેટ સુધી કન્ટિન્યુ બંને સાઈડ અને કાયમીને માટે કચરો હોય છે અને કાયમી લોકો સળગાવે છે કે એસએમસી નો સ્ટાફ સળગાવે છે ખ્યાલ નથી, પણ એટલા ઝાડ પણ રેલવેની દિવાલ સાથેના ઝાડો હતા, આજે ઝાડો પણ બળી ગયા છે। ઘણી વખત મેં પણ એસએમસી માં ત્યાંના સ્ટાફને કીધું કે તમે ન કહી શકો તો મને સાથે રાખો, હું કહું એલાઉન્સ કરું કે તમે ઝાડની નીચે કચરો નહીં નાખો અને નહીં સળગાવો। કેટલા ટાઈમથી આ સમસ્યા છે? કાયમીને માટે આજે લગભગ કન્ટિન્યુ 2-2.5 વર્ષથી રોજની માટે સમસ્યા છે અને આ ચોમાસાની ખાસ એ સમસ્યા છે કે ત્યાં પાણી ભરાય, એ કચરો બધો ગટરોમાં જાય અને અહીંયા સુધી ગરનાળા પાસે એ કચરો આવે અને એ જેસીબી થી કચરો ખેંચે છે તો પણ ખેંચે નહીં એટલો કચરો ભરાઈને આવતો હોય છે। કેટલા કચરા ઢગ પડ્યા છે અને એસએમસી વાળા શું કહે? એસએમસી વાળા આવે અઠવાડિયામાં એકાદ વખત આવતા હશે અને સફાઈ કરે છે। આજે 3 દિવસથી ઢગલા જોઈએ છે, કન્ટિન્યુ પડેલા છે। શું છે તમારી માંગ? માંગ તો એસએમસી માં આજે કામ એટલું થાય છે, એક જણાનું કામ હોય તો 10 જણાનો સ્ટાફ આવે છે અને કચરો છતાં સાફ થતો નથી। બ્યુરો રિપોર્ટ, સત્ય ટીવી ન્યૂઝ, સુરત।